ઘણા ક્વેશ્ચન્સ અમને આવી રહ્યા છે કે જેની અંદર સર હજી તો 12th જ ભણ્યો છે તો બાળક હજી અનમેચ્યોર કહેવાય, એટલું બધું મેચ્યોર ના થયું હોય તો શું અત્યારથી અબ્રોડ મોકલવો કે પછી બેચલર કરી અને માસ્ટર માટે મોકલવો? જો આની અંદર હું તમે જે છે ટ્રાન્સપરન્સીવાળી વાત કરું કે એકચ્યુઅલી એવું છે કે અત્યારે મોકલવો જોઈએ, હું એવું કહું છું, પછી તમારી ચોઈસ છે, મારો એક ઓપિનિયન છે. બિકોઝ અત્યારનું જેનું ઘડતર કેવું છે ખબર છે કે જો એ બેચલર જ તે અબ્રોડની અંદર કરશે તો વસ્તુ કેવી થશે કે એની જે ગ્રીપ છે અથવા તો એનું જે કોન્ફિડન્સ લેવલ છે, એની જે એજ્યુકેશન સિસ્ટમ છે એ અત્યારથી ઢળવાનું એ ચાલુ કરશે. એટલે અત્યારે લગભગ બેચલરમાં એડમિશન લ્યો એટલે 18 વર્ષની આજુબાજુ એજ હોય તમારા બાળકોની. 18થી લઈને 19, 20, 21 વર્ષની જે એજ છે, આ એજ્યુકેશન જો એ અબ્રોડમાં લેશે તો એ ત્યાંની સિસ્ટમથી સભાન થઈ જશે કે જેને કારણે એને એટલું બધું એનું ઇઝીનેસ પડશે કે જ્યારે માસ્ટર અથવા તો જે કોર્પોરેટ કલ્ચરમાં જશે તો ઘણો બધો એને બેનિફિટ થઈ શકે. આ એક મારો ઓપિનિયન છે. તમારો ઓપિનિયન કંઈ બી અલગ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.